નમસ્કાર. હું હાલે જે જગ્યા ઉપર છું એ છે અડાલજની જગ્યા કે જ્યાં આવતીકાલે 27મી જાન્યુઆરીએ વહેલી સવારે અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં જે અભ્યુદય થઈ રહ્યો છે ગાંધીનગરમાં, એ ત્યાં જે ખાતમુહૂર્ત જે કરવાની જે વાત છે, ભૂમિપૂજન, એ આ જગ્યા ઉપર થવાનું છે. આ અડાલજની જગ્યા છે. તમે જોઈ શકો છો કે આ જે જગ્યા છે એ સરકાર હસ્તક આખું એનું અલ્પેશભાઈએ લીધી છે અને અહીંયા ઠાકોર સમાજનું એક આખું સરસ્વતી ધામ બનાવવાની વાત થઈ રહી છે પ્રાથમિક તબક્કે. તો એ આ જગ્યા છે કે જે આવતીકાલે અહીંયાનું આખું ભૂમિપૂજન થવાનું છે. તમે જોઈ શકો છો કે અહીંયા આખો રોડ અને આખી જમીન જે છે એને આખું વ્યવસ્થિત સાફ કરવામાં આવી છે અને બધું એમના કાર્યકરો દ્વારા એનું આખું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આખી કઈ રીતનું આખો પ્રોટોકોલ હશે અને કઈ રીતનું બધું રહેવાનું છે તેના વિશે હું ઠાકોર સેનાના પ્રદેશ સલાહકાર રાયકણજી સાથે થોડીક વાતચીત કરીશ. અને મારી સાથે પ્રવીણજી ઠાકોર પણ જોડાયેલા છે. તો સર, કઈ રીતનું આખું કાલનો પ્રોગ્રામ અહીંયા રહેવાનો છે? આમ તો વિધિવત 3 વાગે કાર્યક્રમ શરૂ થશે અને અત્યારે લોકોને આવવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. લોકો ખૂબ મોટી સંખ્યામાં આવશે, એટલે આવશે ત્યાં રામકથા મેદાનની અંદર બધો કાર્યક્રમ થવાનો છે. 3 વાગે કાર્યક્રમ વિધિવત શરૂ થયા પછી 7 વાગે અહીંયા આ જગ્યા, જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યાએ આપણે ભૂમિપૂજન કરવાનું છે અને ભૂમિપૂજનનું લાઈવ પ્રસારણ રામકથા મેદાનમાં થશે. અને એ રામકથા મેદાનની અંદર જે આવનારા બધા જ લોકો છે તે ત્યાં નિહાળશે. અને અહીંયા 10 વર્ષથી નાની ઉંમરની દીકરા અને દીકરીઓ થઈ 10 દીકરા અને દીકરીઓ થઈ અને અહીંયા ભૂમિપૂજન કરશે. અને પછી અહીંયા ભૂમિપૂજન કર્યા પછી આ જગ્યાની અંદર એમના ભવિષ્ય માટેનું આખું ઠાકોર સમાજનું સંકુલ બનશે. કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા આગેવાનો કોઈ આવી શકે એવી શક્યતાઓ ખરી? નહીં, એટલે કાર્યક્રમની અંદર તો બધા જ ઠાકોર સમાજના દરેક પક્ષના આવવાના છે, જેની અંદર ભાજપ, કોંગ્રેસ હોય કે બીજા અલગ વિચારધારા, તમામ શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, બધા જ લોકો આવશે. એટલે મુખ્યમંત્રી કે એ રીતનું કોઈ ટાર્ગેટ છે? નહીં, હજી સુધી એવું કોઈ પ્લાનિંગ છે નહીં. કદાચ અમને સાંજ સુધી થાય તો તેની જાહેરાત થશે. પણ હાલ સુધીમાં તો 5 દીકરા અને 5 દીકરીઓ જે 10 વર્ષથી નાની ઉંમરની હોય તેમની સાથે તેમની હસ્તે અહીંયા ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ છે. ફેરફાર થશે તો જાહેરાત કરવામાં આવશે. તો ઠાકોર સમાજનો જે અભ્યુદય કાર્યક્રમ જે ગાંધીનગરમાં થવા જઈ રહ્યો છે તેના વિશે થોડીક વધારે હું પ્રવીણજી સાથે વાતચીત કરીશ. સર, આવતીકાલે જે આજની મધ્યરાત્રિએ 3 વાગે જે આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો શું એક ઠંડીનો માહોલ છે, તો શું ઠંડીમાં લોકો આવશે ખરી? એક ટાર્ગેટ મેન છે, તો શું કહેવામાં? જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોરે આહવાન કર્યું હોય અને ઠાકોર સમાજના અભ્યુદય માટે, એટલે કે ઠાકોર સમાજનો ઉદય, સંસ્કાર સાથેનું શિક્ષણ મેળવવા માટે અને શૈક્ષણિક સંસ્થા બનાવવા માટે એમને જમીન લેવા માટેની બધી પ્રોસેસો કરી હોય અને સરકાર જોડે માગણીઓ કરી હોય અને ગુજરાત સરકારે એમાં પણ મોટું મન કરી અને જમીન આપવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોય, તો એ વખતે જો અલ્પેશભાઈ ઠાકોર સમાજને આહવાન કરતા હોય ને કેમ ના આવીએ? આજે તમામ આખા સમાજની અંદર એટલો ઉત્સાહ છે, યુવા વર્ગની સાથે સાથે તમામ પક્ષના, એટલે સર્વપક્ષીય ઠાકોર સમાજના સર્વે આગેવાનો સ્વયંભૂ આજે સાંજે આવવાના છે અને આખી રાત અહીંયા કાર્યક્રમ નિહાળવાના છે. સવારે જેમ અમારા પ્રદેશ સલાહકાર રાયકણજી ઠાકોર સાહેબે કીધું એમ અહીંયા ભૂમિપૂજન પણ કરવાના છે. કેટલા લોકોની શક્યતા છે કે આટલા લોકો આવી શકે એવી કેટલી શક્યતા? 1.5 થી 2 લાખ લોકો આવી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને આખું સૌરાષ્ટ્ર સ્વયંભૂ આવવાના છે. એટલે અમે જો 1.5 થી 2 લાખનો તો અંદાજ કરીએ છીએ, પણ એનાથી સંખ્યા વધી જાય તો કોઈ નવાઈ નથી. તો આ રીતનો આખો ઠાકોર સેનાનો આખો પ્રોગ્રામ રહેલો છે, અભ્યુદય જેને નામ આપવામાં આવ્યું છે. હવે આ સાંજે એ બધું જ પ્રશ્નો ઉપર ચૂપ્પી થવા જઈ રહી છે કે કેટલા લોકો અને કઈ રીતનો આખો કાર્યક્રમ રહેવાનો છે.